જાડેશ્વર ખાતે શીતળા માતાજીના મંદિરે બહેનો મોટી સંખ્યામાં પૂજા કરવા માટે પહોંચી હતી। પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ શીતળા માતાજીના મંદિરે આજે શીતળા સાતમે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનોએ પૂજા કરી હતી। સ્ત્રીઓ સૂર્યોદય પહેલા ઠંડા પાણીથી નાહી ધોઈને પરવારી આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાય છે। આ દિવસે ચૂલો સળગાવાતો નથી। કેમ કહેવાય છે કે ચૂલો સળગાવનાર પર શીતળા માતા કૃપાયમાન થાય છે। ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અને સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીઓ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી તેઓના પરિવારના સુખ શાંતિ નિરોગી રહે તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। અને સૌ પોતપોતાના પરિવારનું તંદુરસ્ત આ શરીર રહે એના માટે ખાસ અહીંયા નર્મદાના કિનારે ભરૂચ જાડેશ્વરમાં ખૂબ જ પ્રખ્યાત માં શીતળા કે જે સ્વયંભૂ છે અને સૌની મનોકામના પૂર્ણ કરનારી આ જગદંબા માં શીતળા માં અહીં બિરાજિત છે। સૌ લોકો ખૂબ જ ભીડમાં અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે અને સૌની માં જગદંબા મનોકામના જે કાંઈ હોય લોકોની એ બધાને પૂર્ણ કરે છે। આપ સૌને ખૂબ શીતળા માતાના આજના દિવસે સાતમની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના। ભગવાન સૌનું મંગલ કરે। સર્વત્ર સુખીના સંતો સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભવે। નર્મદે હર। જય માતાજી, જય મહાદેવ।